મિત્રો આજે આપણે કોલેન્જોસ્કોપી વિશે જાણીશું. કોલેન્જોસ્કોપી એટલે શું? તો કોલેન્જોસ્કોપી એટલે બાઇલ ડક્ટની અંદર દૂરબીનથી જોવાની મેથડ. બાઇલ ડક્ટ એટલે પિત્તની નળી. આપણા શરીરની અંદર જ્યારે સ્વાદુપિંડની બાજુમાં જે લીવરની અંદર પિત્ત લઈ જવાળી નળી હોય છે એને બાઇલ ડક્ટ કહેવાય. આ પિત્તાશય છે, આ પિત્તની નળી છે, આ લીવરમાંથી નીકળતી બંને પિત્તની નળી છે, રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને ભેગી થઈને કોમન હિપેટિક ડક્ટ બનાવે. કોમન હિપેટિક ડક્ટ જોડે પિત્તાશયમાં આવતી નળી જોડાય ત્યારે એને આ જે ભાગ છે એને સિસ્ટિક ડક્ટ કહેવાય. અને એ નળી જ્યારે નીચે આંતરડાને જોડાતી હોય આટલેથી આટલો ભાગ એને કોમન બાઇલ ડક્ટ કહેવાય. કોમન હિપેટિક ડક્ટ અને સિસ્ટિક ડક્ટ ભેગા થઈને કોમન બાઇલ ડક્ટ બનાવે. હવે આ નળીની અંદર થતા જ્યારે રોગો હોય ત્યારે એને જોવા માટે એક સ્પેશિયલ પ્રકારનું દૂરબીન વપરાતો હોય છે અને કોલેન્જોસ્કોપ કહેવાય છે. આ જે આંતરડાની અંદર જ્યારે પિત્તની નળી ખુલે છે એ ઓપનિંગની સાઇઝ 1 મિલીમીટર હોય અને એ ઓપનિંગની અંદરથી બાઇલ ડક્ટ અને પેન્ક્રિયાસની નળી એકબીજા સાથે કનેક્ટેડ હોય. તો આ એરિયા જોવા માટેની ટેકનોલોજી ખૂબ જ મુશ્કેલ હોય છે અને એ દૂરબીન માટે ERCP દૂરબીન દ્વારા અહીંયા આગળ એક ખૂબ જ પતલો દૂરબીન નાખવામાં આવે છે બાઇલ ડક્ટની અંદર, જેનાથી આ વસ્તુ જોઈ શકે. પછી આ ટેકનોલોજીનો યુઝ ક્યારે થાય? તો બાઇલ ડક્ટના ટ્યુમર્સ, પિત્તની નળીની અંદર સિસ્ટિક ડક્ટમાં, કોમન હિપેટિક ડક્ટમાં, સાઇડ બ્રાન્ચમાં, રાઇટ બ્રાન્ચ, લેફ્ટ બ્રાન્ચ કે કોમન હિપેટિક ડક્ટની અંદર કોઈ ટ્યુમર હોય અથવા તો ટ્યુમરની શંકા હોય અથવા તો નળી સાંકડી થઈ હોય પણ નળી કેમ સાંકડી થઈ છે એનું કારણ ખબર ન હોય, મેલિગ્નન્ટ સ્ટ્રક્ચર છે એટલે કે કેન્સરના કારણે સ્ટ્રક્ચર છે કે સાદી સોજાના કારણે નળી સાંકડી થઈ છે એ માટેનું ક્લેરિફિકેશન ન હોય ત્યારે કોલેન્જોસ્કોપી તપાસ દ્વારા બાયોપ્સી લઈને આનું ક્લેરિફિકેશન કરી શકાય છે. એ સિવાય કોલેન્જોસ્કોપી ના દૂરબીનથી પિત્તની નળીની અંદર અને સિસ્ટિક ડક્ટની અંદર ફસાયેલા સ્ટોન જે હોય છે એને પણ આપણે લેઝર દ્વારા તોડી શકીએ છીએ અને જેના કારણે બાઇલ ડક્ટની મેજર સર્જરી એવોઇડ કરી શકાય છે. મિત્રો, પિત્તની નળીની સર્જરી એવોઇડ કરવી એટલા માટે જરૂરી હોય છે કે પિત્તની નળીની સર્જરીના ખૂબ જ બધા કોમ્પ્લિકેશન થતા હોય છે. ઘણી વખત પિત્તની નળીમાંથી લીકેજ થાય, પિત્તની નળીને આંતરડા સાથે જ્યારે જોડવામાં આવે ત્યારે ત્યાં સુધી પહોંચવું મુશ્કેલ થઈ જાય. પિત્તની નળીની અંદર જ્યારે સર્જરી કરવામાં આવે તો સર્જરી પછી નળી સાંકડી થઈ જાય, બ્લડ સપ્લાય કોમ્પ્રોમાઇઝ થવાના કારણે એવા પણ એક કિસ્સા બનતા હોય છે. આથી આ ભાગને જો સર્જરી વગર પ્રોપર નિદાન અને ચોક્કસ ટ્રીટમેન્ટ પ્લાન સાથે ટ્રીટ કરી શકાય તો એ ખૂબ જ એડિશનલ આપણને સારવાર માટેનો એડવાન્ટેજ કહી શકાય. આ કોલેન્જોસ્કોપીની ટેકનિક એ અમદાવાદ ખાતે ખૂબ જ લિમિટેડ સેન્ટર્સમાં સારા એક્સપર્ટ દ્વારા કરવામાં આવે છે અને મિશન ગેસ્ટ્રો હોસ્પિટલ તેમાંનું એક રેપ્યુટેડ સેન્ટર છે જ્યાં આગળ આ કોલેન્જોસ્કોપી દ્વારા વિવિધ બાઇલ ડક્ટના રોગોની સારવાર કરવામાં આવે છે. તો આ રોગ વિશે જો આપને કંઈ જાણકારી વધુ જોઈતી હોય અથવા તો ઇન્ક્વાયરી કરવી હોય તો આપ અમારા હોસ્પિટલના નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો.